ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 11 વાતાવરણની સજીવો ઉપર અસર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 11 વાતાવરણની સજીવો ઉપર અસરની શરૂઆત કરીએ. પ્રથમ આપણે સમજીએ વાતાવરણનું નિર્માણ. પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે એનો ઉદ્ભવ થયો ત્યારે એકદમ અગન ગોળા સ્વરૂપમાં હતું એવું માનવામાં આવે છે. પછી આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો અને ઠંડો પડતા તેમાં રહેલા તત્વો પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા. અને જે તત્વો ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. પછી પ્રવાહી તત્વો જે છે એને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ અને વાયુ સ્વરૂપમાં જે રૂપાંતર પામ્યા તેને આપણે કહીએ છીએ વાતાવરણ. હવે આપણે વાતાવરણ વિશે સમજીએ તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈ અને જે આવેલું હવાનું આવરણ છે તેને આપણે વાતાવરણ કહીએ છીએ. પૃથ્વી સપાટીથી આ વાતાવરણ છે એ સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. એની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ આવેલ છે તે સ્પષ્ટ કરી શકાતું નથી. આમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે. અને પૃથ્વી સપાટીથી લગભગ 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં 99% જેટલી હવા છે એ સમાયેલી છે. હવે પૃથ્વી સપાટીથી આપણે જેમ ઊંચે જઈએ તેમ હવા પાતળી થતી જાય, બરાબર. એટલે જેમ ઉપર જઈએ એમ આપણને શ્વાસોશ્વાસ લેવામાં પણ અત્યંત મુશ્કેલી પડતી હોય છે. હવે આપણે જોઈએ વાતાવરણના વાયુઓ. હવે વાતાવરણ વિના પૃથ્વી પરથી જીવન શક્ય બની શકે નહીં. એટલે વાતાવરણ વિના પૃથ્વી પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે. વાતાવરણ છે એ વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે. તેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે. વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપમાં છે. પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો, જીવજંતુઓ છે. વાતાવરણ છે એ પૃથ્વીને દિવસે ગરમ રાખે અને રાત્રે ઠંડીથી આપણને બચાવે છે. વાતાવરણમાં જે વાયુઓ રહેલા છે એનું પ્રમાણ આપણે જોઈએ તો નાઇટ્રોજન છે એ 78.03% છે, ઓક્સિજન છે એ 20.99%, ઓર્ગોન વાયુ 0.94%, કાર્બન ડાયોક્સાઇડ છે એ 0.03% અને અન્ય વાયુઓ છે એ 0.01% છે, બરાબર. તો આ રીતે આપણે આ એના પ્રમાણનું સ્વરૂપ આપણે જોયું, બરાબર. હવે આપણે જોઈએ વાતાવરણની સ્તર રચના. હવે વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતા તાપમાન અને વાયુઓની સંરચનામાં ફેરફાર જોવા મળે છે અને એ ફેરફારને આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં એને વિભાજિત કરવામાં આવે છે. તો આ ફેરફારોને આધારે એના 4 પેટા આવરણો પાડવામાં આવ્યા છે. પહેલું આવરણ છે એને શોભા આવરણ કહેવાય, બીજું આવરણ છે એને સમતાપ આવરણ કહેવાય, ત્રીજું છે એને મધ્યાવરણ કહેવાય અને ચોથાને ઉષ્માવરણ કહેવામાં આવે છે, બરાબર. તો પ્રથમ આપણે જોઈએ શોભા આવરણ. હવે પૃથ્વીને વીંટળાઈને જે વાતાવરણનું પ્રથમ આવરણ છે એ આવરણને શોભ આવરણ કહે છે. વિષુવવૃત્ત પર આશરે 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશમાં આશરે 12 કિલોમીટર અને ધ્રુવો પર આશરે 8 કિલોમીટરની ઊંચાઈ સુધી આ જે શોભાવરણ છે એ ફેલાયેલું છે.
હવે ઋતુઓ મુજબ એમાં ફેરફાર થયા કરે. આ આવરણ છે એ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે. વાતાવરણમાં તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો, આવું બધું આ વાતાવરણમાં અનુભવાય છે. અને આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 અંશ સેલ્સિયસના દરે તાપમાન ઘટતું હોય છે. અને જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ક્ષોભ સીમા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ સમતાપ આવરણ. તો ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહેવામાં આવે છે. અને એ ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી એ વિસ્તરેલું છે. હવે ઊંચાઈની સાથે સાથે આ આવરણમાં તાપમાન વધતું જાય છે. આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત આવું બધું જોવા મળતું નથી. પણ ત્યાં હવા એકદમ સ્વચ્છ અને પાતળી હોય છે. એટલે જેટ વિમાનો છે ઓછા અવરોધ સાથે ઝડપથી ઉડી શકે છે. બરાબર. અને આ આવરણમાં લગભગ 15 થી 35 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ છે. અને આ ઓઝોન વાયુ છે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. પછી આવે છે મધ્યાવરણ. હવે સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણનો જે ભાગ છે એ ભાગને મધ્યાવરણ કહેવામાં આવે છે. અને એમાં ઊંચાઈ પર જતા તાપમાન ઘટતું જાય છે. અને ચોથું આવરણ છે ઉષ્માવરણ. તો મધ્યાવરણની ઉપર જે આવરણ આવેલું છે એ 80 કિલોમીટરથી શરૂ કરી અને જ્યાં વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી વિસ્તરેલું છે. ત્યાં ઉષ્માવરણમાં હવા છે એકદમ અતિશય પાતળી છે. અને જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે. આ આવરણ છે એ 2 પેટા વિભાગોમાં વહેંચાયેલું છે, આયનાવરણ અને બાહ્યવરણ. હવે આયનાવરણમાંથી રેડિયો તરંગો પરાવર્તન પામે છે. ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ ઉષ્માવરણને કારણે આપણને મળે છે. તો આયનાવરણની ઉપરના આવરણને બાહ્યાવરણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ હવામાન. હવે હવામાન છે એ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ હોય તેને કહેવાય. કોઈ પણ સ્થળ, પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય. હવામાન સવાર, બપોર, સાંજ કે રાત્રિનું અલગ અલગ હોય છે. હવામાન છે એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય છે. એમાં સમયાંતરે ફેરફાર થતો જાય. સવારે ઠંડી હોય તો બપોરે ગરમી, સાંજે વરસાદ પડે, આવું હવામાનમાં શક્ય છે. બરાબર. એ બદલાતું જાય. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ છે એ પ્રભાવિત થતી હોય છે. અને દેશનું જે આપણું હવામાન ખાતું છે એ હવામાન સમાચાર અને હવામાનના નકશા રોજબરોજ બહાર પાડી અને આપણને હવામાન અંગે માહિતગાર કરે છે. બરાબર. આપણા દેશની, ભારત દેશની હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં છે. તેને આઈએમડી, ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે. આઈએમડી. ભારતના જુદા જુદા 101 સ્થળો ઉપર અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્કટિકામાં આવેલા છે. અને એના 4 પ્રાદેશિક કેન્દ્રો છે: મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણે. બરાબર. હવે આપણે જોઈએ આબોહવા. તો આબોહવા છે એ સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા.
આબોહવા છે એ સ્થાનિક પરિસ્થિતિ, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ એને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવેલું છે. આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરતી હોય છે. પછી આવે છે તાપમાન. તો હવામાં રહેલ ગરમીની સપાટી હોય એને તાપમાન કહેવાય. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જે ફેરફાર અનુભવાય એ તાપમાન પ્રમાણે અનુભવાતા હોય છે. તાપમાન છે એ ઋતુઓ પ્રમાણે પણ બદલાતું હોય છે. શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે. સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું બહુ મહત્વનું પરિબળ છે અને સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટે એને કારણે ધ્રુવ પ્રદેશો છે એ બરફથી ઢંકાયેલા હોય છે. હવે જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાનનો અનુભવ થાય છે. એનું કારણ શું કે ગામડા કરતાં શહેરોમાં પાકી સડકો અને સિમેન્ટ પરથી જે બનેલી ઇમારતો છે એ વધુ હોય છે. પછી આવે છે વાતાવરણનું દબાણ. તો પૃથ્વીની આજુબાજુ જે હવા છે એના સ્તરને વજન હોય છે. હવાના વિશાળ સ્તર એના વજન પ્રમાણે પૃથ્વી સપાટી ઉપર દબાણ કરે છે. તેને કહેવાય વાતાવરણનું દબાણ. અને સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે. વધારે તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈ અને ઉપર તરફ ગતિ કરે અને હલકું દબાણ રચાય ત્યારે હલકું દબાણ છે એ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલું છે. ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, માટે ત્યાં ભારે દબાણ હોય છે. બરાબર મિત્રો? તો આ પ્રકરણ સુધી આજે આપણે અહીંયા અટકીએ. હું તમને પ્રશ્ન પૂછું, એ પ્રશ્નોના ઉત્તર તમે મને આપજો. ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? બરાબર. વાતાવરણનું દબાણ એટલે શું? મધ્યાવરણ છે એ સમતાપ આવરણથી કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? વાતાવરણમાં કયા કયા વાયુઓ આવેલા છે? આટલા પ્રશ્નોના ઉત્તર તમે મને આપજો.